તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર। તો ભાવનગર જિલ્લાના તળાજામાં માતા પિતા માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો। અહીં પાવઠી ગામે બે બાળકો કારમાં રમી રહ્યા હતા અને તે સમયે કાર લોક થઈ જતા બંનેના ગુંગળામણથી મોત નીપજ્યા। બાળકો બપોરથી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી, જે દરમિયાન ઘર આંગણે પાર્ક કરેલી કારમાંથી બંને મળી આવ્યા। બંનેને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડાયા, જ્યારે હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા। એક બાળકની ઉંમર 4 વર્ષ જ્યારે એક બાળકીની ઉંમર 6 વર્ષ છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, આજે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, વિગતે જણાવશો। વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો જે તળાજા તાલુકો છે તેમાંનું આ પાવઠી ગામ છે। ત્યાં બે બાળકોના ગુંગળામણ છે, કારમાં પોતે ફસાઈ જવાથી પુરાઈ જવાથી મોત નીપજ્યા છે। બપોરના સમયમાં બાળકો તે પરિવારના સભ્યો જ્યારે ઘરમાં હોય છે ત્યારે તેમના તે સંકુલનમાં જે કાર રાખેલી હોય છે તેમાં બાળકો રમતા હતા અને અકસ્માતે કાર છે તે લોક થઈ જતા સાંજ સુધી બાળકો ન મળતા બાળકો જ્યારે મોડી સાંજે તપાસ કરી ત્યારે કારમાંથી મળી આવતા તાત્કાલિક તેમને તળાજા ખાતેની રેફરલ હોસ્પિટલ છે ત્યાં સારવાર છે લઈ ગયા હતા પરિવારજનો। પરંતુ ત્યાં જે ડોક્ટર છે તબીબ હતા તેમને આ બાળકો છે તેમને મૃત જાહેર કર્યા હતા। જેમાં વાત કરીએ તો એક બાળક દીપ છે તે 4 વર્ષનો છે અને બીજી એક દીકરી છે જે 6 વર્ષની દીકરી છે। આમ બંને બાળકોના કારમાં ગુંગળાઈ જવાથી મોત નીપજ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે વાલીઓ માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે। આવા કિસ્સા અવારનવાર પહેલા પણ બનેલા છે, એટલે વાલીઓ કંઈક ને કંઈક છે તે આ બાબતે જાગૃત રહેવું જોઈએ છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો રાજ્યમાં રખડતા ઢોર અને શ્વાનના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે પોરબંદરના કુતિયાણામાં પણ હચમચાવતી ઘટના સામે આવી। કોટડા ગામે વાડી વિસ્તારમાં ઘોડિયામાં સૂતા 2 મહિનાના બાળક પર 4 જેટલા શ્વાને ઘાતકી હુમલો કર્યો, જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બાળકનું મોત નીપજ્યું। બાળકની સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું। ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। ચાર આવે એ છોકરા જોડીમાં હતા ને, છોકરાના માથું ખાલી જોડી ફાપડીને પછી માથું ધરી લીધું, બીજો નીકાળી દીધો। પછી અમે જોયા ને દોડીને કૂતરાના બાથે બાદ પડ્યા તો એ છોકરો અહીંયા अस्पतालમાં લાવતા એટલે ઓફ થઈ ગયા અમારા। એ હતો 2 મહિનાનો હતો। તો આ તરફ રાજકોટમાં તોફાની તત્વો બેફામ બન્યા। અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરી। જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડની ઘટના સામે આવી છે, જ્યાં મહોરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુહુણાની કારમાં તોડફોડ કરવામાં આવી। કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કર્યા હોવાની વિગત છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરતા નજરે પડે છે। મળતી માહિતી અનુસાર મહોરમ સમયે જે ઝઘડો થયો તેનો ખાર રાખીને આ તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી। રેસ્ટોરન્ટ સંચાલકની કાર પર તોડફોડના સમાચાર છે, જેને લઈને હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પરંતુ તોડફોડના જે આ સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જંગલેશ્વર વિસ્તારની આ ઘટના છે। નોંધ્ય છે કે રાજકોટમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે, જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તે રીતે અસામાજિક તત્વો બેફામ આવા કૃત્ય કરી રહ્યા છે। તો જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડના આ દ્રશ્યો, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે હાલ મળતી વિગત અનુસાર જે લોકોએ તોડફોડ કરી એ કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિતના લોકો હતા। તો આ તરફ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ। મહિલા સહિત 4 શખ્સો સામે ખંડણી અપહરણની ફરિયાદ। પ્રમુખ રણજીતસિંહ મોરી, પ્રદીપસિંહ વનરાજસિંહ પરમારે ગાંધીનગર એસઓજીમાં હોવાનું કહીને ખાનગી હોસ્પિટલના ડોક્ટરને જેલમાં પૂરવાની ધમકી આપી ખંડણી માંગ્યા હોવાનો આરોપ છે અને અપહરણ કર્યાનો પણ આરોપ છે। સુરેન્દ્રનગરની ચોટીલા રાજકોટ રોડ पर आवेली खानगी चेष्टा હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ નહીં થતું હોવા છતાં ખોટા આક્ષેપો કરીને ડોક્ટર પાસે 40 લાખની ખંડણી માંગવામાં આવી। ડોક્ટરનું કારમાં અપહરણ કરીને ગોંધી રાખતા હોસ્પિટલના માલિકે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે યુવકને છોડાવીને 2 આરોપીઓને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી।
તો આ તરફ અમદાવાદમાં કોર્પોરેશન દબાણ હટાવ ટીમની દાદાગીરી સામે આવી. લારી ધારક સાથે ઝપાઝપી, ગાડીમાં બેસાડી દીધા હોવાના દ્રશ્યો. દબાણ હટાવવાના બદલે તાનાશાહી કર્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. લારી ચાલકોને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા. દબાણ હટાવવાની ટીમની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો. વિડીયો આનંદનગર વિસ્તારના હોવાની ચર્ચા થઈ રહી છે. તો અમદાવાદમાં નિવૃત્ત આર્મી મેનના પુત્રનું અપહરણ થયું. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આર્મી મેનનો પુત્ર પ્રિન્સ ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા વ્યવસાય કરે છે. એક આરોપીએ $10,000 ના બદલામાં ભારતીય રૂપિયા આપવાની વાત કરી હતી. જોકે પ્રિન્સે આ ઓફર નકારી કાઢી, જેને લઈને આરોપીઓએ નંબર પ્લેટ વગરના કારમાં પ્રિન્સનું બાપુનગરથી અપહરણ કરી સાયન્સ સિટી ખાતે લાવ્યા હતા, જ્યાં તેની પાસેથી $50,000ની ખંડણીની માંગ કરી. પાસવર્ડ યાદ ન હોવાથી આરોપીઓએ પ્રિન્સને ઢોર માર મારી તેના પર હથિયાર જેવી વસ્તુથી હુમલો કર્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં 3 આરોપીઓને ઝડપી પાડી અન્ય આરોપીઓની પણ સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ અપહરણના મેસેજ આધારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સિસથી આરોપીઓને અપહૃતને શોધવા માટે પૂરતો પ્રયત્ન કરતા હતા. અને આ જ્યારે આ પાસવર્ડથી USDTના નાણાં મેળવવાની પ્રક્રિયા જ્યારે આરોપીઓ કરી રહેલા હતા, એ જ સમયે ક્રાઇમ બ્રાન્ચે જે તે સ્થળેથી અપહૃત અને આરોપીઓને પકડેલા છે. અપહૃતને એમાંથી બચાવેલો છે. આ તરફ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે સતત કાર્યવાહી થઈ રહી છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીની બદલી કરાવવા માટે ખનીજ માફિયાઓ દમ પછાડા કરતા હોય તેવો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ખનીજ માફિયાઓ બદલી માટે છેક દિલ્હી સુધી ગયા હોવાની ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઓડિયોમાં ખનીજ માફિયા ટૂંક સમયમાં જ પ્રાંત અધિકારી HT મકવાણાની બદલી થવાની વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપ વાયરલ કરનાર તેમજ પ્રાંત અધિકારીની રેકી કરનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઋષિ મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. ટૂંક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ. ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. હો ઘડીક ખમી જજો માર ભાઈ. હો ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ. હો ટૂંક જ સમયનો મહેમાન છે. હો ઋષિ મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. ટૂંક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ. ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. હો ઘડીક ખમી જજો માર ભાઈ. હો ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ. હો ટૂંક જ સમયનો મહેમાન છે. હો ઋષિ મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. ટૂંક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ. ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. હો ઘડીક ખમી જજો માર ભાઈ. હો ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ. હો ટૂંક જ સમયનો. તો આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખનીજ માફિયાઓનો આ ઓડિયો ક્લિપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં HT મકવાણા પ્રાંત અધિકારીની બદલી ની વાત થઈ રહી છે. ત્યારે આ મામલે પ્રાંત અધિકારીનું શું કહેવું છે એ પણ સાંભળીએ. આ એક ફરજની રૂકાવટ ગણી શકાય, જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આગળ વાત કરીએ અંબાજીની. અહીં દાંતાની વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગનો એક મામલો સામે આવ્યો છે, જ્યાં શાળાના 2 આચાર્યને ફરજ મોકૂફ કરાયા. આદિજાતિ વિકાસ નિયામકે કાર્યવાહી કરી. 30 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. એક બાળકને ભારે અસર થતાં મોત પણ થયું. ખીચડી કઢી આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભોજનમાં વપરાયેલા તમામ ચીજ વસ્તુઓ અને સામગ્રીના સેમ્પલ પણ લેવાયા હતા. કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ ડેમની મુલાકાત લીધી. ધરોઈ ડેમ અને તેની આસપાસના વિકાસ કામોનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ વિકાસ કામો અંગે પ્રગતિ અહેવાલ સ્થળ પર મેળવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પાસે ધરોઈ ડેમ વિકાસની સ્થળ પર માહિતી પણ મેળવી. વિકાસ કાર્યોની માહિતી બાદ ધરોઈ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી.
તો વિકાસ કામોનું મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. નોંધ્ય છે કે ધરોઈ ડેમ અંગે જે હાલ કાર્યો થઈ રહ્યા છે તેને લઈને નિરીક્ષણ માટે તેઓ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ધરોઈ ડેમની મુલાકાત લીધી અને તે બાદ અહીંના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે તેમણે બેઠક